ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઉત્તર ગુજરાતમાં શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું અને આ જ શક્તિ પ્રદર્શનની અંદર અભિનેતા વિક્રમ ઠાકોરે ફરી એક વખત એ વાત ઉપર મહોર લગાવી છે કે તે આજ નહીં તો કાલ રાજકારણમાં ચોક્કસથી જોડાવાના છે। હવે કેમ વાત કરી છે, કયા પક્ષ સાથે જોડાશે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ઉત્તર ગુજરાતની અંદર ફરી એક વખત રાજકારણ ગરમાયું છે, કારણ કે હવે ક્ષત્રિય ઠાકોર સમાજ ફરી એક વખત એક મંચ ઉપર ભેગો થયો છે અને આ જ કાર્યક્રમમાં વિક્રમ ઠાકોર પણ હતા। પરંતુ ખાસ વાત એ પણ સામે આવી છે કે એક વ્યક્તિ, જે નેતા, જે ઠાકોર સમાજના એક અગ્રણી કહી શકાય, તેમની સૂચક ગેરહાજરી જોવા મળી હતી। હવે કાર્યક્રમ હતો, શક્તિ પ્રદર્શન તો કરવામાં આવ્યું, પરંતુ જે અભિજીતસિંહ બારડ છે એમની આગેવાનીમાં મલેકપુરથી અંબાજી માટે શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા નીકળી હતી। આ યાત્રામાં 108 ગાડીઓના કાફલા સાથે હજારો યુવાનો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા, પરંતુ એમએલએ અલ્પેશ ઠાકોર આમાં ક્યાંય નહોતા દેખાયા, કારણ કે એમએલએ અલ્પેશ ઠાકોર છે આગામી સમયની અંદર પોતાનું એક શક્તિ પ્રદર્શન રાજ્યભરમાં કરવાના છે। જ્યારે તેઓ આ શક્તિ પ્રદર્શન કરે એ પહેલા જ જ્યારે આ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું એટલે ચર્ચાનો વિષય બન્યું કે કેમ અલ્પેશ ઠાકોર છે આ કાર્યક્રમમાં ન દેખાયા। મહેસાણાના ખીરાલુ પંથકમાં અલ્પેશ ઠાકોર પોતાનું સંમેલન યોજે પહેલા જ રાજકીય ગરમાવો આવી ગયો છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અભિજીતસિંહ બારડની આગેવાનીમાં ખેરાલુથી અંબાજી સુધી એક વિરાટ શક્તિ પ્રદર્શન યોજવામાં આવ્યું। આ પ્રદર્શનમાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, મહેસાણાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર જોડાયા। મલેકપુર ખાતેથી શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો। આ યાત્રામાં 108 થી વધુ કારનો કાફલો પણ દેખાયો અને શક્તિ પ્રદર્શન યોજી જ્યારે ક્યાંક સૂચક તમામ લોકોને કહેવામાં આવ્યું કે અમારી પાસે પણ આટલા માણસો છે, આગામી સમયમાં અમે જે વાત રાખીએ તમારે સાંભળવી પડશે। ક્યાંક આવો હુંકાર પણ કરવામાં આવ્યો, પરંતુ સમાજના અન્ય તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા, પરંતુ ક્યાંય અલ્પેશ ઠાકોર આ કાર્યક્રમમાં ન દેખાયા। આ યાત્રાને પગલે સમગ્ર ખેરાલુ અને આસપાસના પંથકમાં ઠાકોર સેનાનો ભારે દબદબો જોવા મળ્યો અને આ યાત્રાએ અંબાજી પહોંચી મા અંબાના ચરણોમાં ધજા અર્પણ કરી અને ભવાની ધામના નિર્માણનો સંકલ્પ પણ કરવામાં આવ્યો। અને આ યાત્રા બાદ સાંજે એક વિશાળ મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એક જ કાર્યક્રમમાં વિક્રમ ઠાકોર પણ દેખાયા હતા અને ત્યાં જ કહી દીધું કે રાજકારણમાં આજે નહીં તો કાલે હું ચોક્કસથી જોડાવાનો છું, એક રહેશો તો નેક રહેશો। અને સાથે સાથે એ પણ વાત કરી દીધી છે કે જ્યારે હું કોઈ પણ કાર્યક્રમમાં જાઉં છું ત્યારે ઘણા બધા પત્રકાર છે સવાલ કરે છે કે હવે ચૂંટણી આવી રહી છે, તમે કયા પક્ષ સાથે જોડાવાના છો, એટલે એમણે જાહેર મંચ ઉપરથી પણ એ કહી દીધું કે તમે યાદ રાખી લેજો, હું આજે નહીં તો કાલે રાજકારણમાં ચોક્કસથી આવીશ। વધુમાં જે વિક્રમ ઠાકોર છે તેમણે શું કહ્યું છે એ પણ સાંભળીએ। બોલો અંબે માત કી જય, બધાય હાથ ઊંચો કરીને એકવાર જય ભવાની, જય ભવાની। આમ તો ક્યાંય પણ આપણા સમાજનું આવું સંમેલન હોય તો જ્યાં જતો ત્યાં પત્રકારો મળી જાય ને ભાઈ, તો એક જ સવાલ પૂછે, બાપુ ટિકિટ લેવાના? મારા જો રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ, પણ બાપુની જોડે રહેતો જાય મારા। અરે ના, જ્યારે જવાન થાય ત્યારે આપણા સમાજના ઘણા બધા એવા આગેવાનો, સારા આગેવાનો છે જે મને એમના ઉપર વિશ્વાસ છે। ભરતભાઈ ક્યાં ગયા? હા, અત્યારથી પણ નોંધ થાય છે કે થોડું તો વાગી એટલે બસ પહેલા તો એટલું જ કે એક થશો તો નીકળેશો, બરાબર? એટલે આપણે દરબાર હોય, ઠાકોર હોય, ક્ષત્રિય, બધા આપણે એક જ છીએ ને હંમેશા એક રહેવાનું છે। એક રહેશો ને તો આ અત્યારે તમે જો બીજા સમાજો આગળ છે એનું કારણ કે બધા એક થઈ ગયા છે, બરાબર? ને આપણા બધા વાડા પાડી દીધા છે, તો આ વાડા ના પડવા જોઈએ, એક થઈને રહ્યો। કેમ કે આપણો સમાજ તો ગુજરાતમાં સૌથી મોટો સમાજ આપણો ક્ષત્રિય સમાજ છે, છતાંય આપણે ઘણી બધી બાબતોમાં આપણે પાછળ છીએ। તો બાપુએ જે સરસ બધાનો આ સંકલ્પ કર્યો છે ભવાની ધામનો, ખરેખર બિરદાવવા લાયક છે આપણા ક્ષત્રિય સમાજ માટે, બહુ સારી વાત છે। એટલે હું હંમેશા એમની સાથે છું અને મારા લાયક કંઈ પણ કામ હોય બાપુ ભવાની ધામ માટે હું તમારી સાથે છું અને બસ મા બાપાને યાદ કરીને
બોલો અંબે માત કી જય. બધાએ હાથ ઊંચો કરીને એકવાર જય ભવાની, જય ભવાની. આમ તો ક્યાંય પણ આપણા સમાજનું આવું કોઈ સંમેલન હોય તો જ્યાં જતો હોય ત્યાં પત્રકારો મળી જાય ને ભાઈ, તો એક જ સવાલ પૂછે, બાપુ ટિકિટ લેવાના હો? પણ જો રાજકારણમાં આજ નહીં તો કાલે જોડાઈશ, પણ બાપુની જોડે રહેતો જાય મારા. અરે ના, જ્યારે જવાનું થાય ત્યારે આપણા સમાજના ઘણા બધા એવા આગેવાનો, સારા સારા આગેવાનો છે જે મને એમના ઉપર વિશ્વાસ છે. ભરતભાઈ ક્યાં ગયા? હા, એટલે અત્યારથી પણ નોમ થાય છે કે નહીં થોડું તો વાગી જશે. એટલે બસ પહેલા તો એટલું જ કહીશ, એક થશો તો નીકળેશો, બરાબર? એટલે આપણે દરબાર હોય, ઠાકોર હોય, ક્ષત્રિય બધા આપણે એક જ છીએ ને હંમેશા એક રહેવાનું છે. એક રહેશો ને તો આ અત્યારે તમે જો બીજા સમાજો આગળ છે એનું કારણ કે બધા એક થઈ ગયા છે, બરાબર? ને આપણે બધા વાડા પાડી દીધા છે, તો આ વાડા ના પડવા જોઈએ, એક થઈને રહ્યો. ને કેમ કે આપણો સમાજ તો ગુજરાતમાં સૌથી મોટો સમાજ આપણો ક્ષત્રિય સમાજ છે, છતાંય આપણે ઘણી બધી બાબતોમાં આપણે પાછળ છીએ. તો બાપુએ જે સરસ મજાનો આ સંકલ્પ કર્યો છે ભવાની ધામનો, ખરેખર બિરદાવવા લાયક છે. આપણા ક્ષત્રિય સમાજ માટે બહુ સારી વાત છે. એટલે હું હંમેશા એમની સાથે છું અને મારા લાયક કંઈ પણ કામ હોય, બાપુ બાપુ ભવાની ધામ માટે હું તમારી સાથે છું. અને બસ મા બાને યાદ કરીને. હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને એ પછી વિધાનસભાની ચૂંટણી 2027માં પણ આવવાની છે. હવે કયા પક્ષ સાથે જોડાવાની તૈયારી કરી રહ્યા છે તે રાહ જોવાની રહી, કારણ કે બીજી એક વખત તેઓ અંબાજી ગયા અને આજ તેમણે આ જ જગ્યા ઉપરથી હુંકાર કરી દીધો કે હવે હું રાજકારણમાં જોડાવાનું મારું નક્કી છે. હવે આવનાર સમય બતાવશે કે કયા પક્ષ સાથે તે જોડાય છે અને કયો પક્ષ છે તે વિક્રમ ઠાકોરને પોતાની અંદર લઈ જાય છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.